માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો 33મો સ્થાપના દિવસ દિવ્યાંગોના સેવા કાર્યથી ઉત્સાહભેર ઉજવાયો. ભુજના 100% પ્રજ્ઞાચક્ષુબેનને કેબિનમાં વેપાર કરવા માટે 10,000 રૂપિયાની સહાય આપી. તેમને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા. નાગલપુરના દિવ્યાંગ ભાઈને દાતાના સહયોગથી ટ્રાયસિકલ તેમજ બિદડાની દિવ્યાંગ છાત્રાને વ્હીલચેર ભેટ અપાઈ. માંડવીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્થાપેલી આ સંસ્થાએ દિવ્યાંગો માટે 32 વર્ષમાં 5 કરોડથી વધારે રકમનો સદુપયોગ કર્યો. અંધ અપંગ મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે સતત કાર્યરત માંડવીની સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો 33મો સ્થાપના દિવસ તારીખ 28/2 શુક્રવારના દિવ્યાંગોના સેવાકીય કાર્યો કરી ઉત્સાહભેર ઉજવાયો. સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલ ખાસ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના મુખ્ય મહેમાન પદે સંસ્થાના 33મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના કાયમી દાતા વૈદ્યરાજ માવજીભાઈ પરબત મેપાણી મોટા આસંભ્યા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા. પ્રમુખ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી 32 વર્ષ દરમિયાન સંસ્થાને દાન આપનાર દાતાશ્રીઓનો આભાર માન્યો. દિવ્યાંગોના વિકાસ માટે સંસ્થા હંમેશા કટિબદ્ધ રહેશે તેવી તેમણે ખાતરી આપી. સંસ્થાના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ સાહેબ પ્રસંગ પરિચય આપતા જણાવ્યું કે 32 વર્ષ પહેલા માંડવી શહેરની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્વર્ગીય ખેરાજ બાપાના આશીર્વાદથી તારીખ 28/2/1993ના રોજ સ્થાપેલા સંસ્થાએ દાતાશ્રીઓને સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓના સહયોગથી દિવ્યાંગો માટે ₹5 કરોડથી વધારે માતબર રકમનો સદુપયોગ કરેલ. અક્ષર નિવાસી પ્રેમજી રામજી પિંડોરિયાની સ્મૃતિમાં રતનબેન પ્રેમજી રાજેશ હિતેશ પિંડોરિયા મોટા આસંબિયાના આર્થિક સહયોગથી નાગલપર તાલુકો માંડવીના 80% દિવ્યાંગતા ધરાવતા રફીકભાઈ અલા રખિયા રાયમાને ટ્રાયસિકલ તેમજ અક્ષર નિવાસી પરબત સામજી મેપાણી અને અક્ષર નિવાસી રાધાબાઈ પરબત મેપાણીની સ્મૃતિમાં વૈદ્યરાજ માવજીભાઈ પરબત મેપાણી મોટા આસંબિયાના આર્થિક સહયોગથી બિદડા તાલુકા માંડવીની પ્રાથમિક શાળામાં 6ઠા ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા ઉર્વશી સુનિલભાઈ મહેશ્વરીને વ્હીલચેર દાતા પરિવાર અને ટ્રસ્ટી મંડળના હસ્તે અર્પણ કરવામાં આવી. જ્યારે ભુજમાં કેબિનમાં વેપાર કરતા 100% પ્રજ્ઞાચક્ષુ શ્રીમતી ગીતાબેન મોહનલાલ માતંગને વેપાર કરવા માટે ₹10,000નો ચેક ટ્રસ્ટી મંડળના હસ્તે અર્પણ કરી ગીતાબેન માતંગને આત્મનિર્ભર બનાવવા સંસ્થાએ પ્રયાસ કર્યો. આ પ્રસંગે અરવિંદભાઈ જોશી દાતા માવજીભાઈ મેપાણી કાંતાબેન માવજી અને રતનબેન પ્રેમજી મેપાણીનું સન્માન કરાયું. મુખ્ય મહેમાન પદેથી મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંત ચોથાણી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ સંસ્થાએ 32 વર્ષ દરમિયાન સાધેલી પ્રગતિની સરાહના કરી સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવી સંસ્થાને હંમેશા સાથ સહકાર આપવાની ખાતરી ઉતારી. સંસ્થાનો પ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું કે સંસ્થાએ દિવ્યાંગો માટે ઘણું કરેલ છે અને હજુ પણ કરતી રહેશે તેમ જણાવી સંસ્થાને એક દાતા તરફથી ભવિષ્યમાં ₹51 લાખ જેટલી માતબર રકમનું દાન અપાવવાની ખાતરી આપી. સંસ્થાના ટ્રસ્ટી દમયંતીબેન બારોટે પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાની પ્રગતિ બદલ હાલના હોદ્દેદાર અને ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવી સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર મધુકરભાઈ રાણા અને શ્રીમતી સરોજબેન રાણાએ ટ્રસ્ટીઓના સહકારથી 16 જેટલા પોલિયો ઓપરેશનના કેમ્પ કરી અંદાજે 3500 દિવ્યાંગોને ચાલતા કર્યોનું જણાવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થાની સ્થાપનામાં સિંહફાળો કમલેશભાઈ પાઠક સ્વર્ગીય કિશોરભાઈ બચુભાઈ સોની સ્વર્ગીય ચીમનભાઈ નથુભાઈ પટેલ આપેલ. સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમમાં ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક સહમંત્રી સુલતાનભાઈ મીર ખજાનચી અશ્વિનભાઈ ગજરા વગેરે ઉપસ્થિત રહી સહયોગી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ સહાય કરેલ જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કરેલ. આ જે 33મા સ્થાપના દિવસે આ બધા પદાધિકારીઓને મળી અને દર્શન કરવાનો અનેરો લાવો મોકો મળ્યો. આ સંસ્થા સાથે મારા વડીલ ડૉક્ટર મધુભાઈ રાણા સાહેબ સરોજબેન સાથે તે વખતે વર્ષોથી સંકળાયેલો છું અને ખાલી આ માંડવી પૂરતી સંસ્થા નથી તો સમગ્ર કચ્છમાં આજે આવી સંસ્થા જે ખરેખર બહુ દિવ્યાંગો માટે જે કામ કરી રહી છે તો મારે સમિતિ વતી મારા દાતાઓ વતી પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપું છું. અને ખાસ દિનેશભાઈ જ્યારે કંઈ આ સંસ્થા માટે કહેતા હોય ત્યારે હું ખાલી વોટ્સઅપના માધ્યમથી અપીલ નાખું છું. અને હાલ આપણી ઠંડીના સિઝનમાં અમેરિકા વસતા દાતા પોતાનું નામ પણ નથી આપતા શ્રી હરિ સપ્તા મંગલો એમણે આ તરફથી આપણે બંગો સોલાર એ પણ આપણું ફીટ થઈ ગયું અને નાના મોટા દાનો આપણા દાતાઓ મળે છે તો ખરેખર દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન
અભિનંદન આપું છું અને આવા કાર્યોમાં જે સહકાર જેમનું મળે અને ભવિષ્યમાં પણ આપણે જ્યારે માંડવીમાં આત્મનિર્ભર બનતી બહેનો માટે આપણે કામ કરીએ છીએ ત્યારે પણ આ સંસ્થા અમારી સાથે રહી અને કે ટાઇટલ સંસ્થાનું છે, અમારી સમિતિ છે, અમને પણ જે આપે મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આપને ધન્યવાદ આપું છું. એમ જતું જાય એમ સંસ્થાનું કામનું કાર્યક્ષેત્ર પણ બદલતું જાય. એક જમાનું હતું જ્યારે બાળકોને ઓપરેશન કરવા જરૂરી હતું, હવે આપણે એ જમાના તરફ જઈ રહ્યા છીએ કે જ્યારે એમને સ્વનિર્ભર કરવા જરૂરી છે. તો આજે જે આ સંસ્થાએ સ્ત્રી સશક્તિકરણ અને કોઈ એક બહેન પોતે પગભર થાય, સ્વનિર્ભર થાય, એના માટે આપણે એમને ડોનેશન આપ્યું છે કે એ પોતાની જે દુકાન ચલાવે છે એ વધારે સારી રીતે ચલાવી શકે. તો અમારું કાર્યક્ષેત્ર બદલતું જાય છે. એક નિર્વિવાદ સંસ્થા છે, કોઈ વિવાદ વગરની સંસ્થા છે અને સામાન્ય વ્યક્તિઓથી શરૂ થયેલી સંસ્થા છે અને એનો જમા પાસો એ છે કે અમારી પાસે દાનનો પુષ્કળ પ્રવાહ આવ્યા કરે છે. અને મને બહુ ગૌરવ સાથે આજે હું એ વાત પણ કહીશ કે અમે અમારા ટ્રસ્ટમાં કોઈ દિવસ ચા કે આઈસ્ક્રીમ ખાવાનું બિલ પણ નથી નાખતા. એ પણ અમે વારાફરતી કોઈ એક જણ ચૂકે, મોટા ભાગે તમારો પ્રમુખશ્રી જ ચૂકવતા હોય છે, પણ નહીં તો જે પણ હોય એ ચૂકવતા હોય છે. તો આ જ બધી વસ્તુઓ છે જે અમે અમારા ભૂતપૂર્વ પ્રમુખશ્રી પાસેથી શીખ્યા છે અને એના કારણે આ સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે. અને આજે એમના સંસ્થાના જન્મદિવસ નિમિત્તે અમે બધા ઈચ્છીએ છીએ કે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે વધુ ને વધુ દિવ્યાંગોને પગભર બનાવી શકે, એ માટેના અમારા પ્રયત્નો રહેશે. આભાર. મંત્રી અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી આજે સંસ્થાનો 33મો સ્થાપના દિન નિમિત્તે સર્વ ટ્રસ્ટીઓએ જે દિવ્યાંગો પ્રત્યેની સહાનુભૂતિ દર્શાવી છે એ બદલ સર્વે ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. અને વિકલાંગો જેમ સ્વપગભર થાય, આત્મનિર્ભર બને, વિકલાંગોને દયાની જરૂર નથી, એની સહાયની જરૂર, એની આત્મનિર્ભર બનાવવાની જરૂર છે. એનામાં શક્તિ ખૂબ છે, એનામાં ભક્તિ ખૂબ છે, એનામાં ટેલેન્ટ ખૂબ છે, પણ દિવ્યાંગ ખાલી એને સમાજનો સપોર્ટ મળે ને તો એ પોતાના પગભર ઊભો રહી શકે છે અને પોતે પોતાનું જીવન અને સ્વર્ણિમ કરી શકે છે. એટલે આ દિવ્યાંગોની સંસ્થા એમને દિવ્યાંગ પોતે પોતાના પગભર ઊભો થાય એના માટે ખૂબ ખૂબ પ્રયત્ન કરી રહી છે. એ બદલ હું અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના સર્વે ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા બ્રાસા, કચ્છ.